નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર ખાતે 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે લખતર ખાતે 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય KGBVના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ શાળાના નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓ આ દેશનું ઘરેણું છે અને દેશની પ્રગતિનું મૂળ તેમની કેળવણી પર રહેલું છે। તેમણે વર્ષ 2002માં શરૂ કરાયેલા કન્યા કેળવણી રથ અને તેનાથી ડ્રોપઆઉટ રેશિયોમાં થયેલા ઘટાડાને યાદ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય PK પરમારે જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા 50માંથી વધારીને 200 કરી છે। શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે 86 શાળાઓમાં ઓરડાની ઘટ અંગે રિપોર્ટ રજૂ કરાતા મુખ્યમંત્રીએ તમામ કામો મંજૂર કરીને ₹102 કરોડ ફાળવ્યા છે। કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને જુસ્સાભેર કરાટેના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા। ઝમર પ્રાથમિક શાળા સહિત શાળાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ જુદી જુદી સરકારી યોજનાઓનું માહિતી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેનું મંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। આ તકે સરકારી સેવાઓમાં કાર્યરત શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન અંજનાબેન પટેલે આભાર વિધિ કરી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। સુરેન્દ્રનગર જિલ્લાના 2 તાલુકા પાટડી અને લખતર। પાટડી ખાતે માનની સાંસદ શ્રી ચંદુભાઈ અને માનની ધારાસભ્ય શ્રી PK પરમાર સાહેબની સાથે રહી અને સમગ્ર પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને જનતા સાથે વિજ્ઞાન, વાણિજ્ય અને વિનિયનની જે એક નવી કોલેજનું લોકાર્પણ કર્યું છે। અત્યાર સુધી કોલેજ ભાડાના મકાનમાં ચાલતી હતી, પરંતુ આજથી અમારા પોતાના સરકારી મકાનમાં આજે શાળા કોલેજ જે છે એ નવનિર્મિત જે બિલ્ડિંગ છે એ બની ગયું છે, ત્યારે એ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું। તેની સાથે સાથે ત્યારબાદ લખતર ખાતે પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એનું પણ જે નવનિર્મિત બિલ્ડિંગ છે એનું પણ લોકાર્પણ કર્યું અને જે 50ની બદલે હવે 150 દીકરીઓ અહીંયા ભણશે અને જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે સપનું છે કે બેટી બચાવો અને બેટી પઢાવો એ સપનું સાકાર થશે અને ગુજરાતની દીકરી શિક્ષણથી વંચિત ના રહે એવું એનું સપનું છે। એ સપનું સિદ્ધ કરવા માટેની આ એક પહેલ છે અને આજે હું કોલેજના અને આ વિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।